સુરતના હજીરાકાંઠા વિસ્તારમાં સરકારી જમીન ફાળવણી મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે। હજીરાકાંઠા વિસ્તારમાં 84 તાલુકાના રાજગીરી ગામને સર્વે નંબર 52ની 500 વીઘા સરકારી જમીન જીઆઈડીસીને ફાળવવાના નિર્ણય સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। તાલુકા પંચાયત સદસ્ય દીપક પટેલની આગેવાનીમાં ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ગ્રામજનોનું કહેવું છે કે આ જમીન પર પશુપાલન થાય છે અને વરસાદી પાણીના નિકાસની ખાડી છે। જમીન ફાળવવાથી પૂરનું સંકટ વધશે। આ જમીન ફાળવવાથી 4 ગામોના અસ્તિત્વ સામે ખતરો ઉભો થશે। CRZ વનની ક્રિટિકલ ઝોનની જમીન ગેરકાયદે ફાળવાઈ હોવાનો આક્ષેપ કરાયો છે। ગ્રામજનોએ ચીમકી આપી કે યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરાશે અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી લડત લડાશે। સુરતના હજીરાકાંઠા વિસ્તારમાં સરકારી જમીન ફાળવણી મુદ્દે ગ્રામજનોએ બાયો ચડાવી છે। 84 તાલુકાના રાજગીરી ગામની સર્વે નંબર 52ની 500 વીઘા સરકારી જમીન જીઆઈડીસીને ફાળવવાના નિર્ણય સામે ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો। તાલુકા પંચાયત સદસ્ય દીપક પટેલની આગેવાનીમાં ગ્રામજનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી। ગ્રામજનોનું કહેવું છે કે આ જમીન પર દામકા ગામના સર્વે નંબર 508 અને 509 પર સ્થાનિકો પશુપાલન કરે છે। આ જમીન કંપનીઓને અપાતા વરસાદી પાણીના નિકાસની ખાડી રૂંધાશે અને પૂરનું સંકટ વધશે। ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો કે CRZ વનની ક્રિટિકલ ઝોન ગણાતી સરકારી જમીન ગેરકાયદેસર રીતે કંપનીઓને ફાળવવામાં આવી છે। પશુપાલકોના ચરિયાણ, મેગ્રોવ વિસ્તાર અને યુવાનોના ક્રિકેટ ગ્રાઉન્ડ બચાવવા ગ્રામજનોની માંગ છે। ગ્રામજનોએ ચીમકી આપી કે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર જન આંદોલન શરૂ કરાશે। હજારો ગ્રામજનોની સાથે રાખી લોકશાહી ઢબે લડત લડવાની જરૂર પડે તો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે પહેલા ઉદ્યોગો માટે જમીન ગુમાવી, હવે અધિકારીઓના વસવાટ માટે ફરી જમીન નહીં આપીએ। AMNS અદાણી સહિતના ઔદ્યોગિક વિસ્તરણ માટે જમીન સંપાદનના પ્રયાસો સામે ઉગ્ર વિરોધ છે। जी मारू नाम दीपक पटेल, तालुका पंचायत सभ्य श्री 84 અને પ્રમુખ શ્રી હજીરાકાંઠા મંડળી। કઈ જગ્યાએ એવા છો અને શું માંગ લઈને આજ રોજ આપણે સુરત જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ હજીરાકાંઠા વિસ્તારમાં AMNS અને અદાણી જેવી મહાકાય કંપનીઓ દિવસે ને દિવસે હજીરાકાંઠા વિસ્તારની સરકારી તેમજ પ્રાઇવેટ કંપનીઓ પર મોટા પાયે કબજાઓ કરી રહી છે। ક્યાંક ને ક્યાંક સરકારને અંધારામાં રાખીને પણ આ કંપનીઓ સરકારી જમીનોને પણ હડપી રહી છે। એના વિરોધમાં અમે માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। કેવી રીતના કબજો કરવામાં આવે છે? હજીરાકાંઠા વિસ્તાર દરિયા કિનારાવાળો વિસ્તાર છે। આ વિસ્તાર CRZ વાળો વિસ્તાર પણ ઘણો મોટો છે। ખાસ કરીને દામકા ગામની 518 જે સરકારી પટ્ટર જમીન છે એમાં 500 વીઘા જેટલી જમીન AMNS કંપનીને ફાળવવામાં આવી છે। એનો અમે સ્પષ્ટ વિરોધ કરવા માટે આવ્યા છીએ। આ એવી જમીન છે જે CRZ વનમાં આવે છે, જ્યાં સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું બાંધકામ કરી શકાય એમ નથી, છતાં પણ એમના દ્વારા ક્યાંક ને ક્યાંક સરકારશ્રીને અંધારામાં રાખીને આ જમીન પર કબજો કરવાના પ્રયત્ન કરી રહ્યા છે। એના વિરોધમાં અમે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છીએ। કલેક્ટર સાહેબશ્રીને હજુ અમારે મળવાનું બાકી છે। સાહેબને મળીને અમે સ્પષ્ટ જાણવા માંગીએ છીએ કે સાહેબ આ CRZ નો વિસ્તાર છે, આ જમીન એવી જગ્યા છે, એવો પટ્ટો છે કે સાહેબ અમારા સીમના ખેડૂતો જે ખેતી કરી રહ્યા છે એમનું વરસાદી પાણી પણ આ જમીનમાંથી નીકળે છે। જો આ કંપનીને જમીન ફાળવવામાં આવશે તો જે 2006માં રેલ આવી હતી, આ રેલ બાદ શ્રીમતી સુગનાબેન ભટ્ટનો જે રિપોર્ટ અહેવાલ તૈયાર કરવા માટે એ રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે આ તેના ખાડીના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવામાં ન આવે। જો બાંધકામ કરવામાં આવશે તો હજીરા નહીં પરંતુ આખા સુરત શહેરને જો રેલ આવી તો તકલીફ ઊભી થાય એમ છે। જો અમારી માંગ ન સંતોષાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે તો આંદોલન કરીશું, પરંતુ અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અમે લડતની તૈયારી રાખી છે।